નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામની અંદર ફ્લોઇડ ટ્રાયેંગલ કઈ રીતે ડ્રો કરી શકીએ તેના વિશે આપણે ડિસ્કશન કરશું. સૌપ્રથમ તમને એ ખ્યાલ હોવો જોઈએ ફ્લોઇડ ટ્રાયેંગલ એટલે શું. તો ફ્લોઇડ ટ્રાયેંગલની અંદર જે પ્રિન્ટ થાય છે એમાં પહેલી લાઇનમાં 1 નંબર, સેકન્ડ લાઇનમાં 2 થી સ્ટાર્ટ થાય, 3, થર્ડ લાઇનમાં 4, 5, 6 એટલે કે જે લાસ્ટ ડિજિટ જે એન્ડ થયો હોય પછીનો નંબરથી સ્ટાર્ટિંગ થાય છે. એટલે 7, 8, 9, 10, ત્યાર પછી 11, 12, 13, 14, 15. તો આ રીતે ફ્લોઇડ ટ્રાયેંગલ જે છે એ પ્રિન્ટ થશે. તો પહેલાં આપણે એની ડેફિનેશન જોઈએ. તો આ ફ્લોઇડ ટ્રાયેંગલની અંદર આપણને આઉટપુટ સ્ક્રીનની અંદર લેફ્ટ અલાઇન, આમાં પણ ફ્લોઇડ ટ્રાયેંગલ આપણે લેફ્ટ અલાઇનવાળો ડ્રો કરવાનો છે, જેમાં આપણે લેફ્ટ સાઈડ કોઈ સ્પેસ મેનેજ કરવાની છે નહીં. તો પહેલી લાઇનમાં આપણે 1 પ્રિન્ટ કરવાનો છે, સેકન્ડ લાઇનની અંદર આપણે 2 થી સ્ટાર્ટ કરીને 3 સુધી જવાનું છે, થર્ડ લાઇનમાં 4 થી સ્ટાર્ટ કરીને 5 સુધી. એટલે આમ જોઈએ તો ટોટલ નંબર ઓફ લાઇન તો 5 જ પ્રિન્ટ કરવાની છે. બીજી વસ્તુ જોઈએ તો પહેલી લાઇનમાં આપણે એક જ નંબર પ્રિન્ટ કરવાનો છે, બીજી લાઇનમાં 2 નંબર પ્રિન્ટ કરવાના છે, ત્રીજી લાઇનમાં 3. એટલે કે ઇનર લૂપ પણ પહેલી લાઇનમાં 1 વખત, બીજી લાઇનમાં 2 વાર ચાલવું જોઈએ, ત્રીજી લાઇનમાં 3 વખત. એટલે કે ઇનર લૂપનું એક્ઝિક્યુશન પણ લાઇન નંબર ઉપર ડિપેન્ડ છે. તો જે આપણે દરેક પ્રકારના લેફ્ટ લાઇન ટ્રાયેંગલમાં જે લોજિક એપ્લાય કરીએ છીએ એ જ પ્રમાણે આપણે આ ટ્રાયેંગલમાં પણ આઉટર લૂપ જે છે એ આપણે ટોટલ કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે તો કે 5. તો આઉટર લૂપ જે આપણે મૂકીએ છીએ i = 1, i <5, i++. બીજું આપણે ઇનર લૂપમાં દરેક લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવાના છે તો કે ઇનર લૂપ આપણે કાઉન્ટિંગ 1 થી સ્ટાર્ટ કરીએ તો કે પહેલી લાઇનમાં એક જ વાર રિપીટ થવું જોઈએ એટલે 1. બીજી લાઇનની અંદર ઇનર લૂપ જે છે એ 2 ટાઈમ એક્ઝિક્યુટ થવું જોઈએ, એટલે કે જેની વેલ્યુ 1 થી લઈને આપણે 2 સુધી. તો ત્રીજી લાઇનમાં અંદરનું લૂપ 3 વખત એક્ઝિક્યુટ થવું જોઈએ, જે 1 થી સ્ટાર્ટ થશે 3 ટાઈમ્સ. આમાં પણ આપણે જે ઓલવેઝ 1 થી સ્ટાર્ટ થશે અને જેનું એન્ડ છે એ આપણે ક્યાં કરશું તો કે આઉટર લૂપની જે વેલ્યુ હશે એ આઉટર લૂપ એટલે કે લાઇન નંબર. તો બીજી વસ્તુ, 2 વસ્તુ અહીંયા આપણે નક્કી કરી કે આઉટર લૂપ ક્યાંથી ક્યાં સ્ટાર્ટ કરશું, ઇનર લૂપ કઈ રીતે સ્ટાર્ટ કરશું. હવે જે સૌથી અગત્યનો પોઈન્ટ્સ આવે છે એ કે આની અંદર આપણે પ્રિન્ટિંગ શું કરવાનું છે તો કે પ્રિન્ટિંગ જે વેલ્યુ કરવાની છે 1, 2, 3, 4, 5, 6 આ સિક્વન્સ વેલ્યુ છે. અને આ વેલ્યુ પ્રિન્ટ કરવા માટે આપણે નથી આઈની વેલ્યુનો યુઝ કરી શકતા કે નથી જેની વેલ્યુ યુઝ કરી શકતા, કારણ કે આઈની વેલ્યુ પણ સિક્વન્સમાં ઇન્ક્રીમેન્ટ થાય છે, જેની વેલ્યુ પણ સિક્વન્સમાં ઇન્ક્રીમેન્ટ થાય છે. તો અહીંયા આઈ અને જે આપણે આમાં પ્રિન્ટ કરી શકીએ એમ છીએ નહીં. તો એના માટે અહીંયા આઈ અને જે માત્ર આપણે લૂપને કાઉન્ટિંગ માટે જ યુઝ કરીશું. જ્યારે આ ટાઈપની સિચ્યુએશન આવે કે જેની અંદર વેલ્યુ જે છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીમેન્ટ થતી હોય તો આનું લોજિક ઇઝી કરવા માટે આપણે એક ત્રીજો જ વેરિયેબલ જે છે એ ડિક્લેર કરવાનો. એટલે અહીંયા આપણે આ પ્રોગ્રામમાં આઈ અને જે 2 તો લેશું જ કાઉન્ટર વેરિયેબલ માટે, ત્રીજો એક પ્રિન્ટિંગ માટે પી નામનો વેરિયેબલ લીધો છે. અને અહીંયા આપણે વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ કરવાની છે 1. તો અહીંયા પીને આપણે ઇનિશિયલ વેલ્યુ આપી દેવાની 1. અને આપણને ખ્યાલ છે કે પહેલી લાઇનમાં એક જ વખત પી જે છે એક જ વેલ્યુ આવે છે, બીજી લાઇનમાં 2 વેલ્યુ આવે છે. તો ખાલી printfની અંદર %d કરી અને પી વેલ્યુ જે છે એ આપણે પ્રિન્ટ કરવાની છે. હવે આપણને ખ્યાલ છે કે એક વખત 1 પ્રિન્ટ થઈ જાય પછી પીની અંદર એક ઇન્ક્રીમેન્ટ થઈ જવું જોઈએ, એટલે અહીંયા પી જે છે એ પછી p++ કરી દેવાનું. ઇવન તમે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અહીંયા પણ લખી નાખો તો આ સ્ટેટમેન્ટ અહીંયા લખવાની જરૂર છે નહીં. તો આ રીતે પણ તમે p++ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં પણ લખી શકો. તો આ રીતે ત્રીજું અહીંયા જે લોજિક જે થોડુંક અલગ પડે છે એ કે અત્યાર સુધી આપણે કાઉન્ટર વેરિયેબલ જે હતા એની વેલ્યુ આપણે કાં તો આઈ અને જેનો યુઝ પ્રિન્ટએફમાં કરતા, પણ અહીંયા આપણું જે આઉટપુટ છે એ થોડુંક અલગ છે. તો આઉટપુટ પ્રમાણે આપણે આપણું લોજિક એ રીતે એપ્લાય કર્યું કે ભાઈ એક અલગથી વેરિયેબલ ડિક્લેર કરીએ અને એ વેરિયેબલ આપણે પ્રિન્ટ કરી અને એને દર વખતે ઇન્ક્રીમેન્ટ કરીએ. તો ચાલો આપણે પહેલાં જોઈએ કે સ્ટેપ બાય સ્ટેપ આનું એક્ઝિક્યુશન કઈ રીતે થશે. તો પહેલી વખત જ્યારે એક્ઝિક્યુશન કરશું કર્સર લેફ્ટ હેન્ડ સાઈડ બ્લિંકિંગ થતું હશે, આઈની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થશે, 1 કન્ડિશન ટ્રુ થશે એટલે અહીંયા જે છે એ 1 થી સ્ટાર્ટ થશે. જે
આઈની વેલ્યુ 1 છે એટલે આ જે લૂપ છે એ એક વખત એક્ઝિક્યુટ થશે. એટલે ફર્સ્ટ ટાઈમ પીની વેલ્યુ 1 છે, અહીંયા 1 પ્રિન્ટ થઈ, કર્સર બાજુમાં ગયું, પી એક ઇન્ક્રીમેન્ટ થઈ ગયો એટલે પીની લેટેસ્ટ વેલ્યુ 2 થઈ ગઈ. અહીંયા જોશું જેમાં એક ઇન્ક્રીમેન્ટ થશે જેની વેલ્યુ 2 થાય, પણ અહીંયા 2 લેસ ધેન 1 કન્ડિશન ફોલ્સ થઈ એટલે કર્સર જે છે ફ્લો જે છે એ ફોર લૂપની બહાર આવી જશે અને કર્સરને આપણે નેક્સ્ટમાં લાવવાનું છે એટલે પ્રિન્ટએફ /n થી કર્સર નેક્સ્ટ લાઇનમાં આવી જશે. પાછું આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે, આઈની વેલ્યુ 2 થઈ ગઈ એટલે કે બીજી લાઇન આપણે પ્રિન્ટ કરીએ છીએ. આઈની વેલ્યુ 2 છે પણ ઇનર લૂપ જે તો 1 થી સ્ટાર્ટ થશે એટલે એનો મિનિંગ એમ કે ઇનર લૂપ છે એ 2 ટાઈમ્સ એક્ઝિક્યુટ થશે. હવે પીની વેલ્યુ જે છે અત્યારે 2 છે, જેવું j = 1 કરશો અને પી જે છે પ્રિન્ટ થશે એટલે પીની વેલ્યુ 2 છે, કર્સર બાજુમાં ગયું, 2 પ્રિન્ટ થઈ અને પીમાં એક ઇન્ક્રીમેન્ટ થઈ જશે એટલે 3 થઈ જશે. પાછું અહીંયા જશું જેમાં એક ઇન્ક્રીમેન્ટ થશે જેની વેલ્યુ 2 થઈ, જેની વેલ્યુ 2 થશે કન્ડિશન ટ્રુ થઈ. પાછી પીની જે લાસ્ટ વેલ્યુ હતી 3 હતી તો 3 વેલ્યુ છે પ્રિન્ટ થશે, કર્સર બાજુમાં બ્લિંકિંગ થશે અને પીની અંદર એક વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ અને 4 થઈ જશે. હવે જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે પણ કન્ડિશન આ વખતે ફોલ્સ થશે એટલે કર્સર જે છે એ લાસ્ટમાં છે તો અહીંયા જ્યારે /n જે છે એ એક્ઝિક્યુટ થશે એટલે કર્સર નેક્સ્ટ લાઇનમાં આવશે. લેટેસ્ટ વેલ્યુ જે લાસ્ટ પીની વેલ્યુ છે એ 4 છે. હવે આગળ આપણે જઈએ તો આઈમાં એક ઇન્ક્રીમેન્ટ થશે, આઈની વેલ્યુ 3 થશે, 3 થશે એટલે જે તો પાછો 1 થી સ્ટાર્ટ થશે એટલે એનું મિનિંગ એમ કે આ 3 ટાઈમ્સ લૂપ એક્ઝિક્યુટ થશે. જે 1 હશે, પીની ઓલ્ડ વેલ્યુ 4 હતી, પ્રિન્ટ થઈ અને કર્સર બાજુમાં જશે, પીમાં એક ઇન્ક્રીમેન્ટ થઈ ગયું 5, જેની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થઈ, જેની વેલ્યુ 2 લેસ ધેન 3 કન્ડિશન ટ્રુ થઈ, જ્યારે 5ની વેલ્યુ પ્રિન્ટ થઈ કર્સર બાજુમાં જશે પી અને પીની અંદર એક ઇન્ક્રીમેન્ટ થઈ 6 થઈ જશે. પાછી જેમાં એક ઇન્ક્રીમેન્ટ થશે 3 થશે, કન્ડિશન ટ્રુ થઈ, પાછી પીની વેલ્યુ છે એ 6 પ્રિન્ટ થશે, કર્સર બાજુમાં જશે અને પીની વેલ્યુ 7 થઈ જશે. પાછું જેમાં ઇન્ક્રીમેન્ટ થયું જે 4 થઈ ગયા પણ આ વખતે કન્ડિશન ફોલ્સ થશે અને કર્સરને નેક્સ્ટ લાઇનમાં લાવવા માટે /n એક્ઝિક્યુટ થશે એટલે કર્સર નેક્સ્ટ લાઇનમાં આવી જશે. પાછું આઈની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થશે 4 થશે, કન્ડિશન ટ્રુ થઈ અને પાછું જે છે એ 1 થી સ્ટાર્ટ થશે અપ ટુ 4 સુધી એટલે કે પાછું આ લૂપ છે એ 4 ટાઈમ એક્ઝિક્યુટ થશે અને લાસ્ટ વેલ્યુ જે 7 વેલ્યુ હતી એ અહીંયા પ્રિન્ટ થશે, કર્સર બાજુમાં જશે, પ્રિન્ટ થઈ અને પીની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે, પાછા જેમાં એક ઇન્ક્રીમેન્ટ થઈ જે 2 થયું, પીની વેલ્યુ પ્રિન્ટ થશે, કર્સર બાજુમાં જશે, પીમાં એક ઇન્ક્રીમેન્ટ થયું, જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ 3 થઈ, પીની વેલ્યુ પ્રિન્ટ થઈ 9 થયું, કર્સર બાજુમાં જશે અને પી છે એ 10 થયું, જેની વેલ્યુ 4 થશે, હજી કન્ડિશન ટ્રુ થશે એટલે લાસ્ટ વેલ્યુ 10 પ્રિન્ટ થશે અને પીની વેલ્યુ 11 થશે. હવે જ્યારે 5 થશે ત્યારે કન્ડિશન ફોલ્સ થશે એટલે /n થી કર્સર નેક્સ્ટ લાઇનમાં આવશે, પાછું આઈની વેલ્યુ 5 થશે અને આ રીતે ઇનર લૂપ 5 ટાઈમ્સ એક્ઝિક્યુટ થશે અને આ રીતે 11, 12, 30, 40 અને 15 લાઇન છે એ પ્રિન્ટ થશે. તો આ રીતે મિત્રો ફ્લોઇડ ટ્રાયેંગલ જે છે એ આ રીતે 1 બાય 1 પ્રિન્ટ થશે. તો ચાલો આપણે ટર્બો સીમાં જોઈએ કે આ ટ્રાયેંગલ છે એ કઈ રીતે પ્રિન્ટ થશે. ટર્બો સીની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે બે ટર્બો સીની અંદર આપણો ફ્લોઇડ ટ્રાયેંગલ છે આ રીતે પ્રિન્ટ કરવાનો છે. એના માટે બે હેડર ફાઇલ ડિક્લેર કરશું. બે હેડર ફાઇલ ડિક્લેર થયા પછી મેઇનની અંદર અહીંયા આપણે 3 વેરિયેબલ ડિક્લેર કરશું, આઈ અને જે બે કાઉન્ટર વેરિયેબલ છે અને પી આપણે પ્રિન્ટિંગ માટે લીધો છે અને આપણને ખ્યાલ છે આઉટપુટમાં આપણે 1 થી સ્ટાર્ટ કરવું છે એટલે 1 આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કર્યો છે. પહેલું લૂપ જે છે એ આઉટર લૂપ જે છે ટોટલ નંબર ઓફ લાઇન જેટલી પ્રિન્ટ કરવી છે એના માટે સેટ કર્યું. ઇનર લૂપ જે છે એ આપણે એક લાઇનમાં કેટલા નંબર પ્રિન્ટ કરવા છે એટલે કે જે = 1 થી સ્ટાર્ટ કરી જે <= i અને જે ++. પ્રિન્ટિંગ આપણે શું કરવાનું છે તો કે એના માટે અલગથી વેરિયેબલ 1 લીધો છે અને જેવી એની વેલ્યુ પ્રિન્ટ થાય એટલે એમાં આપણે એક ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. આ રીતે ઇનર લૂપ જે છે એક લાઇન પ્રિન્ટ કરે પછી કર્સરને નેક્સ્ટ લાઇનમાં લાવવા માટે આપણે /n કરીએ છીએ અને અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે આ પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ તો આ રીતે આપણને આઉટપુટ જે છે એ 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે આઉટપુટ મળશે. હવે અહીંયા મેં સ્ક્રીન ઉપર આ સ્ક્રીનને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. આ આપણો સોર્સ પ્રોગ્રામ છે, નીચેનું વોચ લિસ્ટ છે. વોચ લિસ્ટ એટલે કે વેરિયેબલ જે મેમરીમાં કઈ રીતે
એટલે આ પ્રોગ્રામને આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરીને જોવું હોય કે મેમરીમાં આઈ જે આપણે સ્લાઇડની અંદર જોયું એ પ્રમાણે ટર્બોસીની અંદર તમારે જોવું હોય વન બાય વન કઈ રીતે એક્ઝિક્યુટ કરવી હોય, તો એના માટે આપણે જે વેરિયેબલનું મેમરીમાં વેલ્યુ કેમ ચેન્જ થાય છે એની તમારે વોચ એડ કરવી હોય તો અહીંયા ડિબગની અંદર વોચ અને અહીંયા એડ વોચ છે, એડ વોચ કરી અને એની અંદર જે વેરિયેબલ તમારે અહીંયા મોનિટર કરવા એ વેરિયેબલના નામ લખી ઓકે આપો એટલે એની એન્ટ્રી છે અહીંયા આઈ, જે અને પી. તો 3 વેરિયેબલની વેલ્યુ આપણે મેમરીમાં જોવી છે એટલે અહીંયા આપણે એડ વોચમાં એડ કર્યા. પછી બાજુમાં આપણે જે આઉટપુટ સ્ક્રીન છે એ પણ અહીંયા બાજુમાં આપણને ડિસ્પ્લે થાય, જેથી આપણને આઈડિયા આવે કે એકચ્યુઅલ વન બાય વન પ્રિન્ટ કઈ રીતે થાય છે. તો આઉટ વિન્ડો છે એ આપણને વિન્ડોમાંથી અહીંયા આઉટપુટ નામની વિન્ડો તમે ક્લિક કરશો એટલે આપણને અહીંયા નાની એવી સ્ક્રીન મળશે. બીજું, આ પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુટ કરવા માટે આપણે F7 કીનો યુઝ કરશું. જેવું F7 આપણે કરશું એટલે કંટ્રોલ અહીંયાથી સ્ટાર્ટ કરશે મેઇન. હવે તમે અહીંયા જુઓ તો મેમરીની પોઝિશન આપણને નીચે વોચ લિસ્ટમાં બતાવશે. અત્યારે જેવું કમ્પાઇલર છે એ 3 વેરિયેબલ મેમરીમાં ઇનિશિયલ ડિક્લેર કરશે આઈ, જે અને પી, ત્યારે આઈ અને જેમાં સ્ટાર્ટિંગની વેલ્યુ અનનોન વેલ્યુ છે જેને આપણે ગાર્બેજ કહીએ છીએ, અને પીની વેલ્યુ 1 ઇનિશિયલાઇઝ. એટલે જેવું પહેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે એટલે કમ્પાઇલર મેમરીમાં 3 વેરિયેબલ ડિક્લેર કરશે. ડિક્લેર કર્યા પછી 2 વેરિયેબલ આઈ અને જેમાં ગાર્બેજ વેલ્યુ હશે અને પીની વેલ્યુ આપણે 1 ઇનિશિયલાઇઝ કરી છે એટલે એની અંદર 1 વેલ્યુ હશે. ત્યાર પછી ક્લિયર સ્ક્રીન. અત્યારે તમે જુઓ તો આપણા સ્ક્રીનની અંદર આઉટપુટ સ્ક્રીનમાં ઓલ્ડ આઉટપુટ બતાવે છે. જેવું તમે F7 ફરીવાર પ્રેસ કરશો એટલે આપણું આઉટપુટ સ્ક્રીન છે એ ક્લિયર થશે. ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ આઈની વેલ્યુ છે એ 1 ઇનિશિયલાઇઝ થશે. જેવું F7 7 પ્રેસ કરીશ આઈની વેલ્યુ 1 થઈ, 1 છે એ ચેક થશે, કન્ડિશન ટ્રુ થઈ એટલે અહીંયા ઇનર લૂપમાં આવશે. અને ત્યાર પછી ફરી પાછું F7 પ્રિન્ટ કરશો એટલે જે ઇઝ ઇક્વલ ટુ 1 થયું. અને હવે પ્રિન્ટએફ %d_p એટલે પીની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો પી અત્યારે મેમરીમાં 1 છે, જેવું આ લૂપ જેવું F7 પ્રેસ કરશો એટલે 1 આપણને અહીંયા પ્રિન્ટ થશે. અને P++ એટલે કે પીની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે. જેવું ઇન્ક્રીમેન્ટ થશે એટલે અહીંયા આપણને P2 થઈ ગયું. જેમાં પણ એક ઇન્ક્રીમેન્ટ થયું, કન્ડિશન ફોલ્સ થઈ એટલે /n માં આવી ગયા. ફરી પાછા જેમાં ગયા, કર્સર જે છે એ અંદર આવ્યો, આઈની વેલ્યુ 2 થઈ ગઈ એટલે કે બીજી વખત બીજી લાઇન સ્ટાર્ટ થઈ ગઈ જેમાં જે 1થી સ્ટાર્ટ થયું. ફરી વખત આપણને 2થી સ્ટાર્ટ થયું, પીમાં એક ઇન્ક્રીમેન્ટ થયું એટલે 3 થઈ ગયું, જેની વેલ્યુ 2 થઈ, પાછું પ્રિન્ટ થયું 3, પીની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ 4, પાછું નેક્સ્ટ લાઇનમાં ગયું, આઈની વેલ્યુ 3 થઈ. આ રીતે F7 તમે પ્રેસ કરતા જશો 1 બાય 1 એટલે મેમરીમાં કઈ રીતે આઈ, જેની વેલ્યુ અને પીની વેલ્યુ ચેન્જ થાય છે એ તમને 1 બાય 1 બતાવશે. ઇવન તમને અહીંયા આઉટપુટ સ્ક્રીનમાં પણ 1 બાય 1 ડિજિટ કઈ રીતે પ્રિન્ટ થાય છે લૂપ એક્ઝિક્યુટ થતાં એ રીતે તમને આઉટપુટ બતાવશે. તો મિત્રો, જસ્ટ ફોર યોર નોલેજ કે આપણે કોઈ પણ પ્રોગ્રામ જે છે એને સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન કઈ રીતે કરવું અને મેમરીમાં એ વેરિયેબલની વેલ્યુ કઈ રીતે ચેન્જ થાય છે એ જોવું હોય તો આપણે આ રીતે વોચ એડ કરીને પણ જોઈ શકીએ. તો આશા રાખું મિત્રો કે આ વિડીયો આપને ખૂબ પસંદ આવ્યો હશે. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણે જે પ્રોગ્રામ જોયો તે પ્રોગ્રામની સોર્સ કોડ ફાઇલ એટલે કે .c ફાઇલ આપેલી છે, જે તમે ડાઉનલોડ કરી અને તમારા ડેસ્કટોપ લેપટોપની અંદર પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત પ્રોગ્રામિંગ સીના જેટલા પણ ગુજરાતીમાં થિયરી અને પ્રેક્ટિકલના વિડીયો છે તેની પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે બધા વિડીયોની, જે તમે તે વિડીયો તમારા રેફરન્સ માટે ફરી પાછા તમે રેફરન્સ માટે પણ યુઝ કરી શકો. તો મિત્રો, આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ કરીને આ વિડીયો છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો છે એનો બેનિફિટ લઈ શકે. તો ફરી પાછા આપણે આવનારા વિડીયોની અંદર નવા જ એક પ્રોગ્રામ સાથે, જે પણ ફ્લોઇડ ટ્રાયંગલ જ છે, પણ એ ફ્લોઇડ ટ્રાયંગલ જે છે એ કેરેક્ટરનો છે, જેમાં A બીજી લાઇનમાં B અને C, ત્રીજી લાઇનમાં D E F, પાછું G H I J K L M. આ પ્રકારનો આ વિડીયોની અંદર આપણે ન્યુમેરિક નંબર ફ્લોઇડ ટ્રાયંગલ જોયો. આવનારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેરેક્ટર અથવા તો આલ્ફાબેટ ફ્લોઇડ ટ્રાયંગલ કઈ રીતે પ્રિન્ટ કરવો તેનું લોજિક વિચારશું. સો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મેક્સિમમ સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઈબ કરાવો, જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો. સો થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.